આટલા માણસો મરી ગયા, ભોપાલમાં ગેસ છૂટ્યો, આટલા માણસો મરી ગયા, ઉપરથી ધાબુ તૂટી પડ્યું, આટલા માણસો મરી ગયા, કેટલાય મરી ગયા. કોઈનો ફોટો મૂકે છે કોઈ? આ જીપમાં જે કચરાઈ ગયા, મરી ગયા, એમાંનો કોઈનો ફોટો તમે કોઈના ઘરમાં જુઓ છો? ફોટો ભગતસિંહનો છે. કેમ? એને મરવાનું નિમિત્ત મળ્યું. અને જીવ્યો હોત તો, અને જીપ નીચે કચરાઈ ગયો હોત તો, એક્સિડન્ટમાં મરી ગયો હોત તો કોઈને ખબર ન પડે. અર્જુન કોઈ ભાગ્યશાળી માણસ હોય ને, એને મરવાનું નિમિત્ત પ્રાપ્ત થાય. કાઠિયાવાડમાં જજો, કચ્છમાં જજો, ગામે ગામની ભાગોળે પાળિયા હશે. કોઈ એવું ગામ નહીં હોય જેની ભાગોળે પાળિયા નહીં હોય. ઘોડા ઉપર ચડેલો હોય, હાથમાં ભાલો હોય, અને પહેલાં તો બધી એટલી કલા નહીં એટલે દેશી પથ્થર ઉપર પેલા સલાડ ટાંકીને મૂકી દે, એનું નામે ના લખ્યું હોય. 15, 20, 25, 50 પાળિયા ઊભા હોય. પછી આમ પંજો હોય એટલે કોઈ સ્ત્રીનો પાળિયો હોય. પંજાનો અર્થ પાછો બીજો ના કરતા પાછા. તો કોઈ સ્ત્રીનો પાળિયો હોય, પેલો ભાલા લઈને ચડ્યો હોય, મીંઢળ બાંધેલું હોય, લગ્નમાં મીંઢળ બાંધેલું હોય, અને પરણા ફેરા ફરતા હોય ને બુમિયો ઢોલો વાગે, ધડમ 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 ધડમ, ડાકુઓ ગામ લૂંટવા માટે આવેલા છે. આખા ગામને અમને બોરડી ખંખેરે એમ ખંખેરી નાખવાના છે. એટલે એક માણસ જે હાથમાં શસ્ત્ર આવે લઈને નીકળી પડે. તે પેલો ચોરીમાંથી ઊભો થાય, અને પેલી એની પરણેતર છે ને એને રોકે નહીં, જાઓ. એ ચોરીમાંથી ઊભો થાય અને ત્યાં જાય ને લડે, મરે, એનો પાળિયો થાય. ને પેલી આખી જિંદગી એના પાળિયા ઉપર આંસુના ટીપા પાડે, આખી જિંદગી સુધી. કેમ? એ પોચી પ્રજા નથી, ખુમારીવાળી પ્રજા છે, બાહોશ પ્રજા છે. એક ગામ, અને ગામમાં આવો બુમિયો ઢોલ વાગ્યો એટલે આખું ગામ ચડ્યું. આખા ગામનું રક્ષણ કરવા માટે આખા ગામમાંથી લોકો ચડ્યા, બધા તલવાર ને આ ને તે બધું લઈને ચડ્યા. એક દરબાર, તે ગરબાર ના નીકળે એટલે એમની પત્નીએ કહ્યું કે અરે આખું ગામ લડવા ગયું છે, તમે ઘરમાં કેમ બેઠા છો? તો કે હવે આખું ગામ ચડ્યું છે ને હું એકલો નહીં જાઉં તો એમાં શું વાંધો આવવાનો હતો? ઘણી વાર લોકો આવો વિચાર કરતા હોય કે હવે આટલા બધા ગયા છે ને આપણે એકલા નહીં જઈએ તો? હવે એમ એક એવો વિચાર કરે, બીજો એવો વિચાર કરે, ત્રીજો એવો વિચાર કરે, ચોથો એવો વિચાર કરે, બસ ગામ તૂટી જાય, ગામ લૂંટી જવાનું. અમારે વાલમમાં જઈને જોજો, એ શુલી મહત કી જય કે ક્યારી પાડીને એક છોકરું બહાર, ગામ બહાર, આવડું છોકરું હોય તો ઘરના બહાર, આખું ગામ. પેલી પત્નીએ કહ્યું પણ તમે જાઓ, હું સવારે પાણી ભરવા જઈશ અને મારી બહેનપણીઓ મને પૂછશે કે અમારા ઘરવાળા બધાએ ધીંગાણે ગયા હતા અને તમારા ઘરવાળા નતા આયા, શું કરતા હતા? તો મારે લાજી મરવું પડશે કે હું કાયરની પત્ની છું, એક કાયર માણસની પત્ની છું, માટે જાઓ. એ ધકેલીને પેલું કાતું કહેવાય ને, તલવાર કહેવાય ને, સજાવીને દરબારને મોકલ્યા. પણ જો ખબરદાર એમને પાછા ના આવતા, 2-4 કાપીને આવજો. દરબાર તો ગયા. 2-3 કલાકમાં ધીંગાણું પતી ગયું. દરબાર પાછા આવ્યા એટલે પેલી એની પત્નીએ કહ્યું, હેમ સાચું બોલજો, શું કરીને તમે આવ્યા? કે 2ના તો માથા કાપ્યા, હેમ, અને 4ના હાથ કાપ્યા, અને 3ના પગ કાપ્યા, હેમ. કે બહુ બહાદુર, એમ ખરું કામ કર્યું. પણ તમને તો એક ખરોચ નથી આવી, તમને તો એક લીટું નથી થયું. જો તમે કોઈના કાપવા જાઓ તો તમને કંઈક થવું જોઈએ ને. ગાંડી રે ગાંડી, તું સમજી નહીં. પેલા ધીંગાણા વાળા આગળ લડતા હતા અને જે મળદા પડ્યા હતા ને એમને મેં તો કાપ્યા, એમ કે. એટલે મળદાવાળાના પગ કાપ્યા, અને મળદાવાળાના હાથ કાપ્યા, અને એને માથું કૂટ્યું કે આ મારા બાપને કૂવોય ના મળ્યો, તે આ કાયરને મને પરણાવી, આના કરતા મને કૂવામાં નાખ્યું હોત તો. સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધમિદૃશમ. અર્જુન, તારા નસીબ જાગ્યા છે કે તને મરવાની તક પ્રાપ્ત થઈ છે. મરવાનું એક નિમિત્ત ભગતસિંહને પ્રાપ્ત થયું. ભગતસિંહ અમર થઈ ગયો, અને જીપ નીચે ગાડામાં કૂવો ખોદતા ઘણા દટાઈને મરી જાય કે ના મરી જાય? ઉપરથી ભેખડ પડે, મરી જાય. કેટલી રીતે મરી જાય, શું થાય? હવે એમના કોઈ ફોટા મૂકે છે? પણ એક નિમિત્ત મળતું હોય છે. જ્યારે તમે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, માનવતાના નિમિત્તે જ્યારે તમે પ્રાણ આપતા હો છો ને, ત્યારે તમે અમર થઈ જતા હો છો.
એટલે જર્મનીમાં એક કવિ થયો, એનું નામ ગેટે. કોઈ દેશની પ્રજા છે ને, એ પ્રજાનું ઘડતર એના સાહિત્યકારો ઘડતા હોય છે. અને સાહિત્યકારો જ્યારે પ્રજાને ઘડતર કરે ને, ગેટે કરીને થયો. એણે કહ્યું, જર્મનો, તમે ખાટલામાં મરવા માટે નથી જન્મ્યા. તમને 2 ઇન્જેક્શન આપે, અહીં નાડી મૂકે, આમ કરે, 6 મહિના સુધી તમે રીબાવો અને પછી માંડ તમારો પ્રાણ નીકળે, એમ મરવા માટે તમે નથી જન્મ્યા. એ મરશે બીજી દુનિયા. તમે તો યુદ્ધના મેદાન માટે મરવા માટે જન્મ્યા છો. જાઓ યુદ્ધના મેદાનમાં જઈને મરો. અહીં ખાટલામાં પડી પડીને શું મરો છો? અને એક જર્મની આખું ઊભું થયું, આખું જર્મની, અને આખી દુનિયાના ઉપર એની ધાક છવાઈ ગઈ. એ વાત જુદી છે કે જીતી ન શક્યા, ને જીતી ન શક્યા એટલે ઇતિહાસ બદલાઈ ગયો. પણ જો એ જીત્યા હોત તો હિટલર હીરો હોત. આજે બધા એની નિંદા કરે છે, પણ એને જે બાહુશી બતાવી, જે હિંમત બતાવી, એક પછી એક બ્રિટન ધરજી ઉઠેલું. બ્રિટન એટલી શોધો કરી, એમાંથી જર્મની આખું ઊભું થયું. એટલે ભગવાને જ્યારે બીજો પાર્ટ શરૂ કર્યો, ત્યારે જોયું કે અર્જુન યુદ્ધ માટે તૈયાર કેમ નથી થતો. એનામાં કાયરતા નથી, એ તો બાણાવળી છે, એ તો વીર પુરુષ છે. પણ વીર પુરુષ પણ કોઈ વાર કોઈ હૃદયની કુણી લાગણીઓની અંદર આવો થઈ જાય. અને એવો થઈ જાય ત્યારે એની કુણી લાગણીઓ છે એને કઠોર બનાવવી જોઈએ. જો નહીં બનાવો તો એ તો મરી જશે અને પ્રજાને મારી નાખશે. દ્રૌપદીઓના વાળ ખેંચાશે. પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુંશ્ચ નાનું સોચંતી પંડિતા. પંડિત છે એ આવો શોક ના કરે અર્જુન. અને વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોહી વિજ્ઞાતુ મરહતી. મહાપુરુષને કઠોર થવું જોઈએ અને ફૂલથી કોમળ થવું જોઈએ. જે કોમળ થવાની જગ્યાએ કોમળ નથી થતા અને કઠોર થવાના ટાઈમે કઠોર નથી થતા, એ કદી મહાપુરુષ નથી થઈ શકતા. અત્યારે ભૂલી જા બધું અને તું વજ્ર જેવો થઈ જા અને વજ્ર જેવો થઈને કાર્ય કર. પણ હિંસા થશે, કેટલા માણસો મરી જશે, આ બહુ મોટી હિંસા થશે. તો નહીં કરે તોય થવાની જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. મુદ્દાને સમજજો જરા. આપણા દેશમાં, આખી દુનિયામાં બીજે ક્યાંય નહીં, આપણા ત્યાં અહિંસાનું જે રૂપ આપવામાં આવ્યું છે ને, એ રૂપના કારણે પ્રજાનું માઇન્ડ બહુ પોચું થઈ ગયેલું છે. બહુ પોચું થઈ ગયું છે. હમણાં એક કેલ્ક્યુલેશન આવેલું, એમાં એમ બતાવેલું 100 ગુરખા હોય, એમાંથી 100 પુરુષો સશક્ત, એમાંથી 90 ગુરખાઓને તમે સોલ્જર બનાવી શકો. 100 શીખ હોય, એમાંથી તમે 65 માણસોને સોલ્જર બનાવી શકો. 100 પઠાણો હોય, એમાંથી 70 માણસોને તમે સોલ્જર બનાવી શકો. 100 હિન્દુઓ હોય, એમાંથી 8 જ માણસોને સોલ્જર બનાવી શકાય. એમાં ગુજરાતીઓને ખબર નહીં, ગુજરાતીમાં તો 8 થશે કે કેમ. 100 સશક્ત ભેગા કર્યા હોય તમારા ગંજ બજારના જુવાનિયાઓને, ચાલો મિલિટરીમાં જવું છે, તરત જ વેપથુશ્ચ શરીરે મે રોમા રસશ્ચ જાયતે, શરીર ધ્રુજવા માંડે. 8 જ માણસો. હવે જે 8 જ માણસો પેદા કરે છે, એ રાજ શું કરવાના હતા? એ હિંસા નહીં કરે, પણ હિંસા કરાવશે. પોતાના ઉપર હિંસા કરાવશે. એ બીજાના ઉપર નહીં કરી શકે, પણ બીજાઓ એમના ઉપર મગ દળશે, અડદ દળશે, માછલા ધોશે અને ધોવા દેશે. કારણ કે કાચી પ્રજા, પોચી પ્રજા છે. કાઠિયાવાડમાં એક સ્ટેટ છે, એનું નામ જસદણ. જો તમને ખબર હોય તો એ સ્ટેટનું નામ જસદણ. અને જસદણમાં 17 વર્ષનો એક કાઠી દરબાર છે ને, એ ગાદી ઉપર બેઠો. 17 વર્ષનો છોકરો. વાત સાંભળવા જેવી છે. 17 વર્ષનો છોકરો, હિંસા ને અહિંસાનો ભેદ જોજો. કાઠી ઉપર બેઠો. હવે દરબારોના ત્યાં તો નોકરિયાત ને બધું ત્રાસ ને જુલમ ને ચાલતો હોય, એટલે ચાલ્યા કરે. દરબાર તો ખાઈ પીને મજા કરતા હોય, નોકરો બધા ગમે એમ મન ફાવે એમ. નોકરો, એના ભાયા તો, એના ભાઈઓ પ્રજા ઉપર તો જુલમ કરતા હોય. બન્યું એવું કે એ દરબારનો મામો છે, એ ઘોડી ઉપર બેસીને જાય, અફીણ પીધેલું, અને એના ઉપર પેલો હોકો પીવે, અને ગુડુક 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 કરતો એ જાય, અને હોકો બુઝાઈ ગયો. પેલો દેવતા છે ને, એ બુઝાઈ ગયો. તે આગળ જતો જોયું તો એક ખેડૂત
અને ખેડૂત એનું ખડું લે, પટેલ ખડું લે એટલે એની પત્ની એના છોકરા બધા ખડામાં હોય, આમ ખેંચે દંતાળીથી, આમ તેમ ખેંચે બધું. એટલે પેલા મામાએ ઘોડી ઊભી રાખી અને મણની ગાળ ચોખી, કોઈ માનથી ના બોલાય, મણની ગાળ. હે ફલાણા દેવતા લાવ, એમ કે મારો ઓકો ઓલવાઈ ગયો છે, દેવતા લાવ. એટલે પેલો બિચારો દોડ્યો, ઉભા બાપુ ઉભા રહો, ક્યાંયથી લાવું હો, દેવતા લાવી આપું હો તમને. ખમા બાપા, ખમા ધણી, ખમા ધણી, ભૂતકાળ યાદ કરજો. નહીં, ક્યાં જાય છે? એટલે કઈ કઈ લાકડા લાવીને ભેગા કર. નહીં, એ લાકડા નહીં, આ તારી જે દંતાળી છે ને, પેલી દંતાળી આમ ખેંચવાની, એના દાંતા બહુ કડક લાકડાના હોય, એનો હોકો, એનો દેવતા પાડ, તે મારા હોકામાં લાંબો ટાઈમ રહે. કે બાપુ ઉપર વાદળા છે અને વરસાદ તૂટી પડે તો મારું તો 12 મહિનાનો રોટલો જાય, આ દંતાળી ના હોય તો મારે આ ખડું કેવી રીતે લેવું, પાડે છે કે નહીં? એટલે એને દંતાળી તોડી અને એના દાંતામાંથી દેવતા પાડ્યો. દેવતા પાડી અને પેલા એના મામાના હોકા ઉપર એ દેવતા મૂકી આપ્યો. અને પેલો પછી ગુડુક 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 કરતો પાછો આગળ નીકળી ગયો. હવે બન્યું પણ એવું કે વાદળા આવ્યા અને ઝાપટું પડ્યું, એનું ખેતર પેલું ખડું હતું ને ધૂળ ધાણી થઈ ગયું. અને પેલો બિચારો બહુ રડ્યો. રાત્રે પોચી પ્રજા રડે નહીં તો બીજું શું કરે? ગોદડા પલાળો, બીજું શું? ઓશિકા પલાળો ઘરમાં બેઠા બેઠા, બીજું કરે શું? થઈ ગયું. અને પેલો બિચારો બહુ રડ્યો. રાત્રે પોચી પ્રજા રડે નહીં તો બીજું શું કરે? ગોદડા પલાળો, બીજું શું? ઓશિકા પલાળો ઘરમાં બેઠા બેઠા, બીજું કરે શું? બહુ રડ્યો. 12 મહિનાનો મારો રોટલો, એનો હોકો અને મારા દંતાલીના પેલા દાંતા, અરે રે હે ભગવાન, તું હવે અવતાર લે. આ બધા ભેગા થઈને દુનિયામાં કોઈ જગ્યાએ અવતાર થાય છે? જર્મનીમાં થાય છે અવતાર, ઇંગ્લેન્ડમાં થાય છે, જાપાનમાં થાય છે, અમેરિકામાં થાય છે, અરબસ્તાનમાં થાય છે, કોઈ જગ્યાએ અવતાર થાય છે? અને તમારે ત્યાં અવતારોનો ઢગલો થયો તો એ દુઃખનોય પાર નહીં, કારણ કે તમે પોતાનો અવતાર કદી કર્યો નહીં. આપણે કદી પોતાનો અવતાર કર્યો? ભગવાન તો કહે છે કે મેં તને અવતાર આપ્યો છે, તું ઉઠને, તારા અવતારનો ઉપયોગ કરને. હું કદી આકાશમાંથી નીચે નથી આવવાનો. ખોટી વાત છે, ફાંફા ના મારશો. જ્યારે પણ કોઈનું કામ થયું ધરતીના માણસે કર્યું છે, ધરતીમાંથી પેદા થયેલા માણસે કરેલું છે. શું કામ ખોટી આશામાં રહો છો? એટલે એની પત્ની હતી ને એ ઉકળી ઉઠી. અને દુનિયાનો એક નિયમ છે, જ્યારે પણ પુરુષ નમાલામાંથી મર્દ બન્યો છે ને સ્ત્રીઓના દ્વારા બન્યો છે, સ્ત્રીઓના દ્વારા જ બન્યો છે. એ સ્ત્રી ઉકળી ઉઠી, મરવું આનાથી સારું, આમ સારું. તમે જાઓ ને દરબારને જઈને વાત કરો ને. એ દરબાર તો હવે 17 વર્ષનો છોકરો છે, નવો નવો, એને જઈને શું વાત કરવી? અને આ હવે જે થયું એટલું ઘણું છે, આ તો વધારે દુઃખી થઈશું ઉલટા. પણ સ્ત્રી માની નહીં, જાઓ ભલે જે થવું આ રાજ છોડી દઈશું, પણ તમે દરબારને જઈને વાત કરો. બીજા દિવસે આ તો દરબારમાં ગયો. હવે નાના નાના દરબારો એટલે અત્યારે તો આપણા ત્યાં તો કલેક્ટરને મળવામાં મુશ્કેલી, પેલા તો ડેલીએ બેઠા જ હોય. પહોંચી ગયો સલામો કરતો કરતો, બાપુ બાપુ બાપુ. કેમ આવ્યો? મારે ફરિયાદ કરવી છે. શું ફરિયાદ કરવી છે? મારે કાલ તમારા મામા કાલ નીકળ્યા હતા, હું ખડું લેતો હતો અને મારી જે દંતાળી છે ને એના દાંતા તોડાવીને એનો હોકો ભરાયો, અગ્નિ કરીને એનો હોકો, અને વરસાદ પડ્યો ને મારું ખડું બધું ભેળાઈ ગયું અને હવે 12 મહિનાના રોટલા મારે ના રહ્યા. બાપુ અમારે જીવવું કેવી રીતે? મેં કહ્યું કે હું તમને બીજો દેવતા પાડી આપું, પણ એમણે કહ્યું કે ના, મારે આનો જ દેવતા પાડવો, એ કડક દેવતા રહે. ફરિયાદ કરવા આવ્યો છું. સારું બેસ, એમ બેસ. એ 17 વર્ષના દરબારે છે ને ઓર્ડર કર્યો, અલ્યા મામાને બોલાવો. એટલે પેલા હજુરિયા જેવા હોય ને, જઈને મામાને, હેડો મામા, એમ કે દરબાર સાહેબ બોલાવે છે. તો મામા આયા. મામા કે આ ખેડૂતની કાલ તમે દંતાળી તોડેલી? હા, એ તો રૈયત, એમ કે એમાં શું થઈ ગયું? અલ્યા તું અહીં ફરિયાદ કરવા આવ્યો છે? પેલાને ધમકાવવા માંડ્યો. મામા બોલશો નહીં, એમ કે બોલશો નહીં, એ રૈયત છે એટલે ફરિયાદ કરવા આવ્યો છે. તોડી તું ને? કે હા. સારું, બીજાને એક મોકલ્યો, જા ગામમાંથી કોઈની વધારાની દંતાળી હોય ને એ દંતાળી લઈ આવે ને એના 5 ખીલા બહાર કાઢ, પેલા દાંતા 5, અને સુથારને બોલાવતો આવજે. સુથારે આવ્યો. મામાને દિવાલ આગળ ઊભા રખાવીને 5 દાંતા જડાવી દીધા. એમની છાતીમાં
પાંચે પાંચ દાંતા એ દરબારની માં બૂમો પાડતી રહી ગઈ, અરે રે મારા ભાઈને મારી નાખે છે, મારા ભાઈને મારી નાખે છે. મામા તમને દંતાળી બહુ વાલી હો, લો એમ કે તમને દંતાળી આપો. એ પાંચે પાંચ ખીલા એની છાતીમાં જડી દીધા. બસ એક જ ઘટના આખા સ્ટેટ ઉપર એવી એક ધાક બેસી ગઈ, કોઈ ઓફિસરની તાકાત નહીં કે રૈયતને પજવે. અલ્યા મામાને માર્યો, આપણને નહીં છોડે. આટલી હિંસા થઈ, બસ એક હિંસા થઈ, પણ મોટી હિંસા અટકી ગઈ કે ના અટકી ગઈ? હવે જો એ મામાને દંડ ના આપ્યો હોત તો રોજની રામાયણ, ઘરે ઘરની રામાયણ, એને બહુ ના કરવું પડ્યું. પાંચે દાંતા જડી દીધા, મામો મરી ગયો, તરફડીને મરી ગયો, મારી નાખ્યો એમ. બસ પછી એને કોઈને કહેવું ના પડ્યું પ્રજાનું રક્ષણ કરજો, પ્રજાને પચવશો નહીં, તમે ફોજદાર હોવ, તમે ફલાણા હોવ, નિર્દોષ માણસને મારશો નહીં, કોઈને કહેવું ના પડ્યું. એક ઘટનાએ આખા સ્ટેટને સુધારી દીધું. આને હિંસા કહેશો કે આને અહિંસા કહેશો? જો તમે અપરાધીના ઉપર ધાક ના બેસાડો ને તો તમારી પ્રજા મરી જવાની હતી. પછી એક બીજી ઘટના ઘડી, થોડાક દિવસો થયા હશે, એનો દરબારગઢ, અને દરબારગઢના આંગણામાં લીમડો રોપેલો, મોટો લીમડો, અને લીમડા ઉપર છે ને એક માણસ ચડેલો, ખવાસ છોકરો, એ ઉપર ચડેલો, અને નીચે પેલી દાસીઓ ફરે, એમાંથી કોઈ દાસી સાથે કંઈ ઈશારત કર્યા કરે. અને આ દરબારની નજર પડી ગઈ, એટલે એણે કહ્યું કે હેઠો ઉતર બા, હેઠો ઉતર, હેઠો ઉતર બાપ, હેઠો ઉતર. એટલે પેલા નીચે ઉતાર્યો. હવે બન્યું એવું કે ખવાસ પાછો અહીં ઘણા લોકો છરી રાખે, કાઠિયાવાડમાં અમુક પ્રજા છે ને એ ભેટમાં છરી રાખે. માણસને બોલાયો, અહીંયા આવે એમ કે, અહીંયા આવો. હનકારા કરતો હતો ને, હનકારા એમ કે, એ છરી લઈને પેલાને કહ્યું કે એની આંખ કાઢી નાખ. બસ ત્યાં ને ત્યાં એની આંખ કઢાઈ નાખી. એક જ ઘટના, રાતના 12 વાગે કોઈની બેન, કોઈની દીકરી એકલી જતી હોય, પણ કોઈની તાકાત નહીં કે એના સામે આંખ કાઢી શકે. છેડતીઓ એમને બંધ ના થાય. એક જ ઘટના, રોજ ચાબુક મારવાની જરૂર નથી. બસ આખી જિંદગી એને કાણો કરી નાખ્યો. આખા રાજ્યમાં હાહાકાર થઈ ગયો. દરબાર બહુ કડક છે હો, દરબાર બહુ કડક છે હો. દુશાસનો એમને બંધ નથી થતા હોતા. હવે અહીં તમે દુશાસનોને ચૂંટણીમાં ઊભા રાખો અને ફરી પછી કહો કે દુશાસનો વધી ગયા છે, દુશાસનો વધી ગયા છે. ભાઈ વધારનારા તો તમે ને તમે જ. એક ત્રીજી વાત કહી દઉં, પછી વધારે નહીં કહું. એક બ્રાહ્મણ ને એક વાણિયા, એક શેઠ ને વાણિયો, બેયનું ઘર બાજુબાજુમાં. શેઠ જ્યારે નવું ઘર કરવા માંડ્યા ત્યારે શેઠે શું કર્યું, બ્રાહ્મણની થોડીક 2 હાથ જમીન દબાઈ દીધી. 2 હાથ જમીન દબાઈ દીધી. અહીં મારી જમીન આટલે છે, પેલો કે આટલે હતી, આટલે, એમ કરી કરતે પેલો બળવાન જોરદાર માણસ, એટલે એને 2 હાથ આગળ જમીન દબાવવા માંડ્યો. એટલે પેલો બ્રાહ્મણ છે ને દરબાર પાસે પહોંચ્યો. કેમ ભાયા? કે આ શેઠ છે ને મારી જમીન દબાવે છે બાપુ, પણ તમારી પાસે ખાતરી છે, કંઈ દસ્તાવેજ, કંઈ ખાતરી છે? કે હા ખાતરી છે. અહીં ખોદો, મારો જૂનો પાયો અહીં છે, અમારો વરંડાનો જૂનો પાયો અહીં છે, તમે ખોદીને જુઓ. દરબાર તો 2, 5, 7 માણસોને લઈને ગયા. શેઠ તો આયા, આવો આવો આવો, પધારો પધારો પધારો. આ જમીન આની દબાઈ છે? કે ના બાપુ, મારે શું, કાલ મરી જવું છે, મારે જમીનને સાથે લઈ જવી છે. કઈ જમીન બાંધી જવી હતી? એમ સારું, એમ કે બહુ વૈરાગ્યવાળા, એમ કે કાલ મરી જવું છે. પેલા બ્રાહ્મણને કહ્યું બતાય તારો પાયો ક્યાં હતો? કે અહીં પાયો હતો. અહીં હતો? કે હા. ખોદનારાને કહ્યું ખોદો. એટલે ખોદ્યું, એટલે પાયો નીકળ્યો. ખરેખર પાયો નીકળ્યો. શેઠ, આ પાયો તો અહીં નીકળ્યો. એટલે શેઠનું મોઢું ઢીલું થઈ ગયું, સમજી ગયા, પકડી ગયા. ભા તમને જમીન બહુ વાલી, એમ કે હો, તમને જમીન બહુ વાલી, કાલ મરી જવું છે અને 2 હાથ જમીન પડાવતા જવું છે. એટલે આ ખોદ જરા વધારે ખોદ, એમ કે પેલાને કે હો, પેલા ખોદનારાને કે ખોદ જરા વધારે ખોદ, એમ કે. શેઠને એમાં ને એમાં દાબી દીધા. બસ માટી નાખ ઉપર, એમ કે બહુ જમીન વાલી તમને, એમ કે લો જમીનમાં રહો. બસ આ 3 ઘટનાઓએ આખા સ્ટેટનું વાતાવરણ એવું સુધારી દીધું. કોઈ કોઈની જમીન ના પડાવે, કોઈ બેન દીકરીની છેડતી ના કરે, કોઈ ઓફિસર પ્રજાને રંજાડે નહીં, અને રામ રાજ્ય થઈ ગયું, રામ રાજ્ય થઈ ગયું. હવે આ 3 ઘટનાઓ ના ઘટી હોત તો એનું પરિણામ શું આવત? એટલે ભગવદ્ ગીતા કહે છે, અર્જુન જો
હું તને કહું છું, આ તો આતતાઈઓ છે, અને આતતાઈ હોય ને એના ઉપર દયા કરવાની ન હોય. લખી લેજો, હું તમને બતાવું છું. કૃષ્ણે પોઈન્ટ આપ્યા છે. અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્તગ ક્ષેત્રદારાપહારી ચ સડે તે યાતતાઈ ન. અગ્નિદો અગ્નિ લગાડનાર, ગરદો ઝેર આપનાર, અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી કોઈનું ધન પડાવી લેનાર, સુપ્તગ સુતેલાને મારનાર. મારવા હોય તો મારો ને, જગાડો ને, આમી છાતીએ મારો ને, પણ પેલો બિચારો ઘસઘસાટ ઊંઘ્યો હોય ત્યારે સુતેલાને મારનાર, સુતેલાને મારનાર. ક્ષેત્રદારાપહારી ચ કોઈનું ખેતર પડાવી લેનાર, અને કોઈની સ્ત્રીનું હરણ કરી લેનાર, પરણેતરનું હરણ કરી લેનાર. આ 6 કામ કરે એને આતતાઈ કહેવાય. અર્જુન 6 માંથી 1 કરે તો આતતાઈ કહેવાય. આમણે તો 6 એ 6 કર્યા છે. ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ આતતાઈન માયાંતમ હન્યા દેવા વિચારયન. પોતાનો ગુરુ કેમ ના હોય, પણ ગુરુ જો આતતાઈ થઈ ગયો હોય તો એનો નાશ કરો. ગુરુમ વા બાલવૃદ્ધૌ વા, નાનું બાળક કેમ ના હોય, કોઈ વૃદ્ધ કેમ ના હોય. ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ, કોઈ બ્રાહ્મણ હોય, વેદ વેદતા બ્રાહ્મણ, ભલે નહીં બ્રાહ્મણ રહ્યો વેદ વેદતા, આતતાઈન માયાંતમ હન્યા દેવા વિચારયન. પણ જો એ આતતાઈ થઈ ગયો હોય તો વગર વિચારે એનો નાશ કરો. રાવણ બ્રાહ્મણ હતો ને, પણ આતતાઈ હતો, અને આતતાઈ હતો એટલે એનો નાશ કર્યો. વેદ વેદતા હતો, જેવો તેવો નતો. આ 6 કર્મ યાદ રાખજો. અર્જુન, જો આ તારા કૌરવો છે ને, આ બધા મામા ને બધા ભેગા થયા છે ને, એમને તમારા સાથે શું કર્યું? અગ્નિ દો, તમને લાક્ષાગ્રહમાં બાળ્યા. તમને બાળી નાખવા માટે એમણે લાખાગ્રહ બનાવ્યું અને લાખાગ્રહમાં આગ લગાડી. અગ્નિ દો ગરદશ્ચૈવ, તમને ઝેર આપ્યું. આ ભીમને ઝેર આપ્યું હતું, એને ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ધનહારી, તમારા પૈસા પડાવી લીધા. સુપ્તઘ, જ્યારે તમે સુતેલા હતા ત્યારે એમણે મારવાનો પ્રયત્ન કર્યો, અભિમન્યુના છોકરાઓને. સુપ્તઘ ક્ષેત્રદારાપહારી ચ, તમારી મિલકત પડાવી લીધી અને તમારી દ્રૌપદીનું હરણ કર્યું. આ 6 એ 6 કર્મો આમણે કરેલા છે. હવે તું કહે છે મારે નથી યુદ્ધ કરવું, મારે નથી યુદ્ધ કરવું. આ તો આતતાઈ છે, અને આતતાઈ ઉપર દયા કરવાની હોય. દયા પણ દોષ થઈ જાય જો ખોટી જગ્યાએ દયા કરવામાં આવે તો. જો ખોટી જગ્યાએ દયા કરવામાં આવે તો દયા પણ દોષ થઈ જાય. દયાળુ થજો, નિર્દય ન થજો, પણ દયા કરવાની જગ્યાએ દયા કરજો. જ્યાં દયા નથી કરવાની, જો ત્યાં દયા કરશો તો. ખબર છે, થોડા ટાઈમ પહેલા એક કેસ બનેલો રંગા અને બિલ્લાનો, પેપરોમાં આવેલો, ખબર છે ને? પંજાબમાં, દિલ્હીમાં રંગા અને બિલ્લા 2 છોકરાઓ, અને 2 છોકરાઓએ બહુ બહુ ભયંકર અત્યાચાર કરેલો. એના ઉપર દયા થાય ખરી? એમને જીવતદાન અપાય ખરું? અત્યાચારીઓને અપાય ખરું? એટલે એક હડકાયું કૂતરું છે, એક કૂતરાને હડકવા હાલ્યો છે. પૂંછડું સીધું થઈ ગયું છે, જંપીને બેસતું નથી. હાડ 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 સીધું, જે આવે એને કઈડે છે, જે આવે એને કઈડે છે. દયા કરશો તો એ જીવવાનું છે, દયા કરશો તો એ જીવવાનું છે. અરે કેટલાના ઘર ઉજ્જડ કરી નાખશે, કેટલાના ઘરનું નિકંદન કાઢી નાખશે. એકનો એક છોકરો હોય ને બિચારો રમતો હોય ને કૂતરું આવીને કઈડે, એ તો હવે બીજા દાડે મરવાનું જ છે, પણ આનું તો નિકંદન કાઢ્યું ને. હવે એના ઉપર દયા કરશો, અને જો તમે એના ઉપર પણ દયા કરવાનું સમજો ને, ત્યાં તમે ધર્મને સમજી જ નથી શક્યા. તમે ધર્મને સમજી જ નથી શક્યા. તમે ધર્મના નામે ધર્માભાસ લઈને બેઠા છો, અને એ ધર્માભાસ તમને ડૂબાડે છે, એટલે તમે માર ખાઓ છો. બચાવી. ક્ષેત્રદારાપહારી ચ સડે તે યાતતાઈના. માટે અર્જુન તો યુદ્ધ કર. અર્જુનને બીજો ભાગ સમજાવે છે. જો અર્જુન, તને ખબર છે આ શરીર નશ્વર છે અને આત્મા અમર છે. આ શરીરનું ગમે એવું જતન કરો તો એ વહેલા મોડું મરવાનું ને મરવાનું જ. પણ આત્મા જે છે ને એ કદી મરતો નથી. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવકઃ,
ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુત અચ્છેદ્યો યમદાહ્યો યમક્લેદ્યો શોષ્યૈવ ચ નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ. આ ફિલોસોફી આવી, તાત્વિકતા આવી. અરે આ શરીર તો નશ્વર છે, અંતે મરવાનું જ છે. જ્યારે આવું નિમિત્ત આવ્યું છે ત્યારે એનો ઉપયોગ કર. અને આત્મા અમર છે, આત્મા કદી મરતો નથી. માટે તું આત્મવાદી થા. આ બીજા ભાગમાં બધી ઘણી વાતો સમજાવી, કર્મની વાતો સમજાવી, ફલાણી વાતો સમજાવી, ફલાણી વાતો સમજાવી. પણ પછી વચ્ચે એક વાત મૂકી દીધી, બહુ સુંદર વાત મૂકી દીધી. અને એ સ્થિતપ્રજ્ઞની વાત મૂકી દીધી. સ્થિતપ્રજ્ઞ ભગવાન, હું પહેલા યુદ્ધ માટે થનગનતો હતો ને હવે યુદ્ધ માટે બિલકુલ મારી ઈચ્છા નથી. મારી પ્રજ્ઞા સ્થિર થયેલી નથી, મારી બુદ્ધિ છે એ સ્થિર થયેલી નથી. તો સ્થિર થયેલી બુદ્ધિ કોને કહેવાય? એના પહેલા અર્જુનને કેવડાયું છે, શિષ્યસ્તેહમ શાધિમાત્વામ પ્રપન્નમ. હું દ્વિધામાં પડી ગયો છું, હું ભ્રાંતિમાં પડી ગયો છું. યુદ્ધ કરવું, યુદ્ધ ના કરવું, પલાયન થઈ જવું, મરી જવું, હું ભ્રાંતિમાં પડી ગયો. યચ્છ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. જે મારા માટે જે કલ્યાણકારી હોય એ મને તમે બતાવો. શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. કોઈ વાર અટવાઈ જાઓ, કોઈ વાર ગૂંચવાઈ જાઓ અને તમારા નિર્ણયો અવ્યવસ્થિત થઈ જાય અને મોટું કામ આદરીને બેઠા હો. નાના કામની તો વાત જુદી છે. કોઈ નાનું કામ આદરીને બેઠા હો ને અવ્યવસ્થિત થઈ જાવ તો કોઈ વાંધો નહીં. પણ જેમાં લાખો માણસો પ્રભાવિત થવાના છે એવું મોટું કામ આદરીને બેઠા હો અને પછી અવ્યવસ્થિત થઈ જાવ તો પછી કૃષ્ણ જેવાને સાથે રાખજો. એ કૃષ્ણ જેવો એક સલાહકાર રાખજો જે તમારી અવ્યવસ્થાને વ્યવસ્થિત કરી આપે. એટલે ભગવાને કહ્યું, જો સાંભળ ત્યારે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આ અર્જુનનો પ્રશ્ન છે અને બહુ મુદ્દાની વાત છે, સમજવા જેવી. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? એ કેવો બેસે, કેવું ચાલે, કેવું બોલે, કેવું ફરે, એના બાહ્ય લક્ષણ મને બતાવો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એની ભાષા કેવી હોય, એની વાણી કેવી હોય. અને કૃષ્ણે જે એનો ઉત્તર શરૂ કર્યો, ગાંધીજી રોજ આ મંત્રોને બોલાવતા. એમની પ્રાર્થનામાં આ જે ગીતાના શ્લોકો છે ને એ શ્લોકોને રોજ બોલાવતા. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. અર્જુન, જ્યારે કામનાઓ એની છૂટી જાય, પ્રજહાતિ યદા કામાન, એના મનની અંદર રહેલી જે કામનાઓ છે જ્યારે છૂટી જાય, ગૂંચવાડો જ છે પાછો. કામનાઓ છૂટી જાય તો અર્જુનની તો કામનાઓ છૂટી જ ગઈ છે ને. આપણે રાજ્ય નથી જોઈતું, પાટે નથી જોઈતું, કશુંય નથી જોઈતું. ભિક્ષા માગશું ને શાંતિથી બાકીનું જીવન પૂરું કરશું. તો અર્જુન સ્થિત પ્રજ્ઞ થઈ ગયો ને? નહીં, કામ શબ્દ છે અને કામનાનો અર્થ થાય છે ઈચ્છા. એ કામના નહીં પણ ઈચ્છાના ભેદ છે. કામના એટલે શું? નોટ કરજો, લખી લેજો. ઇન્દ્રિયજન્ય સુખોની તીવ્ર ઈચ્છા, એનું નામ કામના. તમને હાઈસ્કૂલ બાંધવાની ઈચ્છા થઈ એને કામના ના કહેવાય. અંબાજીમાં ધર્મશાળા બાંધવાની ઈચ્છા થઈ એને કામના ના કહેવાય, એને ભાવના કહેવાય. એને ભાવના કહેવાય. અહીં ઊંઝામાં એક પટેલવાડી બાંધવાની ઈચ્છા થઈ, એ ભાવના કહેવાય. ત્યારે કામના કોને કહેવાય? કામનાનું રૂપ બતાવ્યું. ઇન્દ્રિયજન્ય જે સુખો, આપણી જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ ઇન્દ્રિય અથવા 5 ઇન્દ્રિયો એમાંથી જે મળનારા જે વ્યક્તિગત સુખો, એ સુખો માટેની જે તીવ્ર ઈચ્છા, એ તીવ્ર ઈચ્છાનું નામ છે કામના. ઈચ્છાનો નાશ કદી ન થઈ શકે, ઈચ્છાનો અભાવ કદી ન થઈ શકે, કામનાનો અભાવ થઈ શકે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, મનની અંદર રહેનારી જે આ કામનાઓ છે, આ વાસનાઓ છે, હજુ મારે પેલું ખાવું છે, હજુ મારે પેલું જોવું છે, હજુ મારે પેલું ઓઢવું છે, હજુ મારે ફલાણી પ્રકારના ચંપલ પહેરવા છે, એ જે કામનાઓ છે જ્યારે માણસની ઉતરી જાય, આત્મન્યેવાત્મના તુષ્ટ, અને પછી પોતે જ પોતાનામાં તૃપ્ત થઈને રહે, પોતે જ પોતાનામાં.
જોજો, માણસના જીવન ઉપર જોજો. કેટલાક માણસો છે ને રાત દિવસ દોડ્યા કરતા હોય છે બજારમાં, ફલાણી જગ્યાએ, આ લાવો, આ ખાવું છે, આ લાવો. કેટલાક માણસો તો એવા હોય કે એમની પેટીમાં 100 સાડીઓ પડી હોય, 100 સાડીઓ, પણ બજારમાં જો નવી આવી હોય તો લાવવી જ પડે. એને ભાવના ના કહેવાય, એનું નામ કહેવાય કામના. એમાંય એના પતિનું ગજવું પહોંચતું હોય ને લઈ આવે તો હજુ સમજ્યા, ચાલો ને ભાઈ ગજવું પહોંચે છે. પણ એ ગજવું ના પહોંચતું હોય તો આ બેનને તો જોઈએ. હવે એ કાપ ક્યાં મૂકશો? તો પતિને કે તમારા ખર્ચામાં કાપ મૂકો, તમારા ખર્ચામાં કાપ, બીજા કઈ ખર્ચામાં કાપ મૂકો. હવે એ સ્ત્રી એ પતિનું કઈ ભલું કરી શકે? પ્રજહાતિ યદા કામાન મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ત્યારે એને સ્થિત પ્રજ્ઞ થયો કહેવાય. અર્જુન કે ના, હજુ હું સમજી ન શક્યો. આટલું જ. અને કોને એમ સમજવું કે આ સ્થિત પ્રજ્ઞ છે ને મનમાં પોતાનામાં જ તૃપ્ત છે? એવી શું ખબર પડે? તો બીજો શ્લોક લખ્યો, દુઃખે સ્વનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. એક શબ્દ યાદ રાખવા, દુઃખે સ્વનુદ્વિગ્ન મનાઃ. દુઃખ આવે એનું મન ઉદ્વિગ્ન ના થાય. આજ ખાવાનું ગમતું ના મળ્યું હોય તો ખાઈ લે, આજે રહેવાનું ગમતું ના હોય તો રહી લે. દુઃખ આવે, નોકરીની બદલી થઈ, એવી જગ્યાએથી જ્યાં ગમતું નથી એવી જગ્યાએ બદલી, પણ ઉદ્વેગ ના પામે. બરાબર, હવે સરકારી નોકરી કરવી છે ત્યાં કરશો. દુઃખે સ્વનુદ્વિગ્ન મનાઃ. દુઃખમાં જેનું મન ઉદ્વેગ નથી પામતું, સુખેષુ વિગત સ્પૃહ. સીડી બતાવી દીધી. દુઃખમાં ઉદ્વેગ કોણ નહીં પામે? જે સુખમાં વિગત સ્પ્રિય હશે એ. માણસનું માપ કાઢજો, એની પાસે સુખનો ઢગલો કરી દો. છોકરાને એક ચોકલેટ બતાવો, નાચવા માંડે છે કે નહીં? 2 બિસ્કિટ બતાવો, કૂદવા માંડે છે, રાજી થઈ જાય છે, કારણ કે સુખનો વેગ આવ્યો. એમ માણસ છે ને, એ માણસને જરાક તેજી આવી જાય, બસ કૂદવા માંડે, નાચવા માંડે. એટલે આ મંદી આવી રહી છે, શું કામ કૂદો છો? પાછળ ને પાછળ. એટલે પછી પાછા ઢીલા, કાલ કૂદતા હતા. દુઃખે સ્વનુદ્વિગ્ન મનાઃ. દુઃખ આવે તો એ ઉદ્વેગ નથી પામતો અર્જુન. અને સુખેષુ વિગત સ્પૃહ. અને સુખ આવે તો એને સુખને લાત નથી મારતો, પણ સ્પૃહા નથી. આવે તો ભલે, ભગવાને આપ્યું છે. ઘરમાં ટીવી આવે, ઘરમાં રેડિયો આવે, ઘરમાં ટેપ રેકોર્ડર આવે, એસી આવે, પંખો આવે, ફ્રીજ આવે, બંગલો આવે, બધું આવે. ભગવાન પ્રભુ તમારી કૃપાથી, તમારી દયાથી ભોગવો, શાંતિથી ભોગવો. ઉછાછડા ના થશો, ઓછકલઈ ના કરશો. જે એને આપ્યું એ ભોગવો. વીતરાગ ભય ક્રોધ. પણ દુઃખ અને સુખમાં ઉદ્વેગ રહિત હોય અને સ્પૃહા રહિત હોય એ કોણ હોય? જેના રાગ, ભય અને ક્રોધ વીતરાગ ભય ક્રોધ. જેનો રાગ વીતી ગયો, કોઈના ઉપર રાગ નથી, કોઈનાથી એ ભય નથી પામતો. બસ આ બીજી વાત છે. એને કોઈનો ભય નથી, ભય ભગવાનનો છે. અને એ કોઈના ઉપર ક્રુદ્ધ નથી થતો. વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. અર્જુન, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય, એ સ્થિર થયેલો માણસ કહેવાય. આવો માણસ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પગ મૂકશે, એનો પગ અંગત જેવો બની જશે. એના પગને કોઈ ઉખેડી નહીં શકે. અને સ્થિત પ્રજ્ઞની એક વાતો સાંભળીને અર્જુને કહ્યું, ભગવાન, આવો સ્થિત પ્રજ્ઞ માણસ હોય એની અંતકાળમાં શું દશા થાય? એની અંતકાળમાં સ્થિતિ કેવી થાય? અધ્યાય પૂરો થાય છે, બીજો અધ્યાય. અને બીજા અધ્યાયમાં આખી મોક્ષની વાત કરી દીધી. એટલે બીજો અધ્યાય પૂરી ગીતા છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા સ્યા અંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. અર્જુન, મેં તને આજે સંભળાયું ને, એ બ્રાહ્મી સ્થિતિ હતી. સ્થિતિને યાદ રાખજો. એક બ્રાહ્મી સ્થિતિ હોય, એમાં માણસ બ્રહ્મમાં રહેતો હોય, જાગતો હોય, ઊંઘતો હોય, ખાતો હોય, પીતો હોય, ઉઠતો હોય, બેસતો હોય, પણ એની વૃત્તિ છે, એની દ્રષ્ટિ છે, એની સ્થિતિ છે એ બ્રહ્મમાં હોય. સ્થિતિ એટલે સમજ્યા? બેસવું,
તમે અત્યારે ક્યાં બેઠા છો? ઉનાવા દેશ પાટીદારવાડીમાં. ઉનાવા દેશ પાટીદારવાડીમાં તમારી સ્થિતિ છે. પણ આ તો શારીરિક સ્થિતિ થઈ. હવે માનો કે તમે ઉનાવા દેશ પાટીદારવાડીમાં બેઠા છો, પણ ઘેરથી આવતા પહેલા દૂધ છે ને, એ દૂધ મૂક્યું છે, પણ પેલા ફ્રીજમાં કે કબાટમાં મૂકવાનું ભૂલી ગયા છો, પણ બહાર એમને એમ જ પડ્યું છે, અને પેલી બારી ઉઘાડી છે. એટલે તમને રહી રહીને થાય છે કે બિલાડી આવી હશે તો. બિલાડી આવે જ છે, તો બિલાડી તો દૂધ હોય ત્યાં બિલાડી આવે જ. કંઈ બિલાડીને કંઈ આમંત્રણની જરૂર હોય? આપણે એમ લખ્યું હોય કે જમવા આવનારે કાર્ડ લઈને આવવું. પેલા નથી કંકોત્રીની સાથે પાછું કાર્ડ મૂક્યું હોય છે. આપણી પ્રતિષ્ઠા ઉપરનો એક ધોકો છે, આપણી પ્રતિષ્ઠા ઉપરનો એક ફટકો છે કે તમને જે આ કંકોત્રી મોકલી છે એ તમે એવા માણસ છો કે જો આ કાર્ડ ના મોકલીએ તો બધું આખું ઘર લઈને આવો એવા છો. એટલે હવે તમને એક દંડો મારીએ છીએ કે જો જમવું હોય, જમવા આવવું હોય તો આ કાર્ડ લઈને આવજો. લોકો એવું કરતા એટલે આ કાર્ડ કાઢવું પડ્યું. શું કરે હવે? એડો એમ કે આ 2 છોકરા અહીં, 2 અહીં, પછી પડોશીના 2 લઈ લે પાછા. એડો ને એમ કે એ તો ઘણું છે. પણ બિલાડીને કઈ કાર્ડની જરૂર પડતી કે બિલાડીને કાર્ડ લેવું પડે? કશું નહીં, એ પેસી જ જાય છે. અને રહી રહીને મન ક્યાં જાય છે? દૂધની તપેલીમાં. દૂધની તપેલીમાં. અને એટલે સ્થિતિ ક્યાં થઈ? ઉનાવા દેશની વાડીમાં નહીં, પણ દૂધની તપેલીમાં. સાસુ હતા, સાસુ ભગવાનના આગળ બેસીને માળા ફેરવે, આમ રામ 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 કર્યા કરે. અને પેલી વહુ હતી બિચારી નવી નવી પરણીને આવેલી, પણ બહુ જ્ઞાની ને સંસ્કારી. તે રસોડામાં રસોઈ કરે. એટલે કોઈ માણસે આવીને કહ્યું, ફલાણી બહેન તમારા સાસુ ક્યાં ગયા? એટલે એણે એમ ના કહ્યું કે આ બેઠા, એમ ના કહ્યું. એણે કહ્યું ચમાર વાડે ગયા છે. અને પેલી સાસુ તો લાલ ગુમ. હું અહીં બેઠી છું, હજુ જીવતી છું, અને કહે છે ફલાણી જગ્યાએ ગઈ છે એમ કે. એટલે માળા મૂક પડતી, પેલી માળા હતી એને મૂક પડતી. એને બહુને કહે છે કાલ અત્યારની તું આવી છે, હજુ આ ઘરમાં તને મહિનોય થયો નથી, હું તારી આંખ સામે બેઠી છું, અને તું મને કહે છે કે ચમારવાડે ગઈ છે. એટલે બહુ એટલી જ શાંતિથી જવાબ આપ્યો. મારા કહેવાનો અર્થ તમે સમજ્યા નહીં. તમે અહીં બેઠા છો, પણ તમારું મન ત્યાં ગયું હતું. બોલો, ગયું હતું કે નહોતું ગયું? એટલે કે આ ગયું તો, વાત તો સાચી છે. વાત તો હવે સાસુ મોટી કે વહુ મોટી? ભૂમિકા કોની ઊંચી છે? એનું નામ સ્થિતિ છે. એનું નામ સ્થિતિ. તમે જ્યાં તમારું શરીર બેઠું છે ને એ સ્થિતિ નથી, પણ જ્યાં તમારું મન ચોંટ્યું છે એ તમારી સ્થિતિ છે. અર્જુન એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. એ પાર્થ, એ માણસની બ્રાહ્મી સ્થિતિ રહે. અને બ્રાહ્મી સ્થિતિ રહે એટલે લુહાર હોય, સુથાર હોય, ખેડૂત હોય, દરબાર હોય, ગમે તે હોય, ગમે તે કામ કરતો હોય, પણ એનું મન બ્રહ્મમાં ને બ્રહ્મમાં ચોંટેલું. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આવી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય ભગવાન, એનું શું સ્વરૂપ શું હોય? એને કદી મોહ ના થાય. એને કદી પણ મોહ ના થાય. સોનાનો ઢગલો જુએ તોય મોહ ના થાય, કોઈનો બંગલો જુએ તોય મોહ ના થાય, અને કોઈ બાબતમાં એને નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામ અંતકાલેપી. અર્જુન આવીને આવી સ્થિતિમાં જોઈએ અંતકાળ સુધી રહે. બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ, તો એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે, એનો મોક્ષ થાય, એનું કલ્યાણ થઈ જાય. માટે અર્જુન તું યુદ્ધ કર. આ યુદ્ધ પણ યોગ છે, અને યુદ્ધ કરવું એ પણ એક ધર્મ છે. યુદ્ધ ન કરવું એ અધર્મ છે. યુદ્ધથી ભાગી છોટવું એ કાયરતા છે, એ પલાયન વૃત્તિ છે. માટે ઊભો થા અને તું યુદ્ધ કર. અર્જુન કે હજુ મારે યુદ્ધ કરવું? હજુ તો મારે 17 અધ્યાય 16 અધ્યાય સમજવાના છે. જ્યાં સુધી તમે મને 16 અધ્યાય નહીં સમજાવો, પૂરેપૂરી ગીતા નહીં સમજાવો, ત્યાં સુધી હું યુદ્ધ કરવાનો. કૃષ્ણ કે બોલ, બીજું તારે શું સમજવું છે? તારે જે સમજવું હોય કે આજ હું તને બધું સમજાવીને છોડવાનો છું. અર્જુન કે આટલું યાદ રહેતોય ઘણું છે, હવે કાલ બીજું સમજાવજો, આજે જે કહ્યું એટલું યાદ રાખવું તોય
ઘણું છે. કૃષ્ણ કનૈયા હર હર મહાદેવ હર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામચંદ્ર ભગવાન નહીં કરો તો આપણે ત્યાં બરાબર અવાજ આવે. અપરાધ ઘણા છે મારા. માન મોકલે મારા પ્રભુજીને જઈને કેજો એક કુઠથી વિમાન મોકલે. Bye.
કોઈ છોકરું નહીં, કોઈ નહીં. નહીં ચાલે, કોઈનું નહીં. તિમિરાંધસ્ય જનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં. વાગર્થા વિવસંપૃક્તૌ વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.